બોરખોદિયાને કહી રહ્યો છું, ઉંદડાને કહી રહ્યો છું, બાપુ તો કાયમ માટે બોલવાના છે. કોઈની માની ઓકાત નથી કે બાપુને કોઈ દીકરો ઝુકાવી શકે. હું જાહેરમાં કહું છું. તો હેલો મિત્રો, નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ. તો હાલ આ બાપુની સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કબરાવ મોંગલ ગામના બાપુની જે દીકરી એક શખ્સ સાથે ભાગી ગઈ હતી, ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બાપુની ઘણા બધા લોકો મેણા પણ મારી રહ્યા છે દોસ્તો. હાલ બાપુની આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ. બાપુએ પડકાર ફેંકીને જવાબ આપ્યો છે દોસ્તો. હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો. ઘણા બધા લોકો બાપુને મેણા પણ મારી રહ્યા છે અને ખરાબ કોમેન્ટો પણ લખી રહ્યા છે દોસ્તો. બાપુ એવું બોલ્યા છે કે બાપુ કોઈથી ઝૂક્યા નથી ને ઝૂકવાના છે નહીં દોસ્તો. હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કબરાવ મોંગલ ગામના બાપુનું સારું એવું નામ પણ હતું અને ભાવિક ભક્તો ઘણા બધા દર્શન કરવા માટે પણ જતા હતા દોસ્તો. હાલ એમ કહેવાય છે કે એક શખ્સ સાથે બાપુની દીકરી ભાગી ગઈ હતી અને નવસારીની અંદર 5 થી 6 દિવસ પછી પકડી લેવામાં આવ્યા હતા અને દીકરીએ ખુલાસો પણ કર્યો હતો. દીકરીએ એવું બોલી હતી કે મારી મરજીથી હું ભાગી ગઈ છું અને મારી મરજીથી લગ્ન કરી લીધા છે દોસ્તો. હાલ આ બાપુની ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. બાપુએ ખુલ્લે આમ પણ જવાબ આપી દીધો છે. બાપુ કોઈથી ઝૂક્યા નથી ને ઝૂકવાના છે નહીં દોસ્તો. હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરી વાર બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે લીએ બાય બાય.